નહીં કરીએ। ત્યારબાદ જે દીકરી જે વિદ્યાર્થી સમગ્ર વર્ષ દરમિયાન અહીંયા અભ્યાસ કરેલો છે, કેટલા વિદ્યાર્થીઓ તો એવા છે ડોડિયા સાહેબ કે જે પ્રાઇમરીથી લઈ અને 10મા ધોરણ સુધી અહીં અભ્યાસ કરે છે, તો પોતાની જે શબ્દોરૂપી ભાવના છે એ વ્યક્ત કરવા માટે આવે છે સવાણી ઈશાની ધોરણ 10ની વિદ્યાર્થીની પોતાની ભાવનાઓ છે એ આ વિદાય સ્વરૂપે રજૂ કરે છે સવાણી ઈશાની। કહેવા માંગુ છું, ધોરણ 10માં આવ્યા પછી દરેક વિદ્યાર્થીને થોડો ઘણો બોર્ડની એક્ઝામનો ભાવ તો હોય જ છે, પરંતુ શાળાના શિક્ષકો દ્વારા અમને એવી રીતે ટ્રીટ કરવામાં આવ્યા છે જેના કારણે અમે અમારા મનમાં થોડોક પણ 10માને લઈને ભાવ રહ્યો નથી। તે ઉપરાંત શિક્ષકો અમને સ્વાસ્થ્ય સંબંધી પણ ઘણી બધી બાબતો કહે છે। તેઓ અમારા સ્વાસ્થ્યની ખૂબ કાળજી લે છે અને તેઓ કહે છે કે પરીક્ષાના આગલા દિવસોમાં તમે લોકો સ્વાસ્થ્યવર્ધક ભોજન લઈને તમારી સ્વાસ્થ્યની કાળજી રાખો। તે ઉપરાંત ઘણીવાર આ દિવસોમાં આત્મવિશ્વાસ ડગમગતો હોય છે, તો આવા સમયમાં અમુક શિક્ષકો અમને આત્મવિશ્વાસ સભર બનાવે છે અને અમારા આત્મવિશ્વાસને બુલંદ બનાવે છે। તે ઉપરાંત અમારા વ્યાસ સર, મારો જ હું એક મુદ્દો કહું, મારામાં આત્મવિશ્વાસ ખૂબ ઓછો છે। વ્યાસ સર મને અવારનવાર કહે છે કે તું તારા આત્મવિશ્વાસમાં વધારો કર તો તારા પરિણામમાં 2 થી 3% વધારો તો આમનામ જ થઈ જશે। તે ઉપરાંત અમારા તમામ શિક્ષકો અમને પર્સનલી એવી રીતે ટ્રીટ કરે છે કે તમે કોઈ પણ તમને ડાઉટ હોય તો તમે લોકો અમારી પાસે આવો, અને તેઓ અમને વ્યક્તિગત રીતે અમારા ડાઉટ સોલ્વ કરે છે અને અમને પ્રોત્સાહિત કરે છે। તેમજ આગળના 2 અઠવાડિયા દરમિયાન જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એમાં અમને શિક્ષણ તો અપાઈ ગયું છે, પરંતુ પેપર કઈ રીતે લખવા, બોર્ડની એક્ઝામના જે પેપર છે એમાં સ્પીડ કેમ વધે તે માટે અમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। તેમજ 10મા ધોરણ પછી શું કરવું તે માટે પણ અમને અનેક કાર્યક્રમો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જે અમને ખૂબ જ પ્રેરિત કરે છે। આમ કહીને હું મારા શબ્દોને વિરામ આપું છું અને હું મારા અને મારા બધા જ સહપાઠીઓ વતી તમામ શિક્ષકો અને આચાર્યોને આભાર પાઠવું છું। થેન્ક યુ સો મચ। ખૂબ સુંદર। मोहब्बत मुल्क से सच्ची कहानी दे गए अपनी, मनाते रह गए कुछ भटके हुए लोग वैलेंटाइंस डे। वहां कश्मीर में सैनिक जवानी दे गए अपनी, पर फर्क किसको पड़ता है, यहाँ तो किसी को खुद से फुर्सत नहीं।
કરતા તાળીઓનો નાદ થશે તો વધારે ગમશે. વાહ, વેરી ગુડ. સુંદર મજાની કૃતિ આ ભૂલકાઓએ રજૂ કરી અને હવે તમારી વચ્ચે જે કૃતિ રજૂ થાય છે કાળજા કેરો કટકો મારો ગાઢ અડસતો હોય અને આવી સુંદર મજાની કૃતિ દ્વારા આ વિચાર આપણી સાથે પ્રસ્તુત થયો. જોરદાર તાળીઓથી દરેક ભૂલકાઓને વધારીએ. 251 રૂપિયા શક્તિસિંહ યાદવ તરફથી આ કૃતિને પ્રાપ્ત થાય છે. ધન્યવાદ. વિજયભાઈએ ભારત ભૂમિની વાત કરી. ડોડિયા સાહેબ, અમારી પાલિતાણાની ભૂમિ છે ને, એ ભૂમિ સુગંધની ભૂમિ છે, ગુલાબની ભૂમિ છે. અહીં ગુલાબની ખેતી થાય છે. પાલિતાણાની ભૂમિ એ સંગીતની ભૂમિ છે. સંગીતમાં જે હાર્મોનિયમના જે સૂર છે ને, એ સૂર બનાવવાનું ખૂબ મોટું કાર્ય પાલિતાણામાં થાય છે. પાલિતાણાની ભૂમિ એ શિલ્પની ભૂમિ છે. ભગવાનની જે મૂર્તિઓ છે એ શિલ્પનું કામ અહીંયાના સોમપુરા લોકો છે એ કરે છે. અને રામ મંદિર જે સાહેબ હમણાં અયોધ્યામાં નિર્મિત થયું, એમાં મૂળ પાલિતાણાના સોમપુરા ચંદ્રકાંતભાઈ સોમપુરા છે, એમણે નાગરી શૈલીમાં મંદિર છે એનું બાંધકામ કરેલું છે. તો પાલિતાણાની ભૂમિ માટે આદિનાથની નિશ્રામાં જ્યારે આપણે ઉપસ્થિત છીએ ત્યારે જોરદાર પાલિતાણાવાસી હોય એ જોરદાર તાળી પાડશે. ખૂબ સરસ. ત્યાં हेलो, આજના કાર્યક્રમમાં हमारा स्नेही हितेश भाई त्रिवेदी आकार मेडिकल हमारा किलेदार चुनते हैं और इसीलिए हम आपके लिए एक नायाब तोहफा लाए हैं. कोंढाना खतरे में है और उसे बचाने हम खुद जाएंगे. महाराज, आपके लिए कोंढाना ये तानिया जीत के आएगा. तानाजी, तुम इस मुहिम पर नहीं जा सकते. तुम्हारे घर पे शादी है. महाराज, स्वराज्य की शपथ इस शादी से कहीं बढ़कर है. लहरा दो ये भगवा झंडा और कर दो ऐलान. पहले शादी कोंढाना की, फिर मेरी रायबा की. निकल गए मुहिम पर और फिर हुआ सामना उदय भान और तानाजी का.
રૂપિયા ઇનામ રૂપે જાહેર કરવામાં આવે છે. જોરદાર તાળીઓથી આપણે આ ઇનામને વધાવીએ. દરેક બાળકો અહીંયા ધ્યાન આપે. અયોધ્યા આપણે ગયા ને હમણાં થોડી વાર પહેલા, રામને મળ્યા ને. મહારાષ્ટ્રમાં આપણે શિવાજીને મળ્યા ને. હવે ક્યાં જવું છે? રાજસ્થાન. તો આગલી પ્રસ્તુતિ છે સુંદર પ્રસ્તુતિ.
વિદ્યાર્થી આલ્ગોતર તનિષ જે પોતાના ભાવો રજૂ કરવા માટે ઉપસ્થિત છે. આલ્ગોતર તનિષ સમગ્ર વર્ષ દરમિયાન અને જ્યાંથી શાળામાં દાખલ થયો છે ત્યારથી એ પોતાના ભાવો છે એ ટૂંકમાં કહેવા મને શાળામાં માર્ગદર્શન આપ્યું. મારી નાની નાની ભૂલો પર ટકોર કરીને તેને સુધારી. હું આભારી છું એ મિત્રોનો જેણે મારી સ્કૂલ લાઈફને યાદગાર બનાવી. છેલ્લે હું કવિ આદિલ મંસૂરીની 2 લાઈન સાથે મારા ભાષણનો અંત કરીશ કે નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, પછી આ દ્રશ્યો સ્મૃતિ પટ પર મળે ન મળે, પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, પછી આ મીઠી નજર, આ મીઠા હસતા ચહેરા મળે ન મળે. વળાવે આવ્યા છે આ ચહેરા વર્ષે આંખોમાં, વળાવા આવ્યા છે આ ચહેરા વર્ષે આંખોમાં, પછી ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે. દિવસો જુદા એવા બાળકો છે કે અમારી શાળામાંથી વિદાય લઈ રહ્યા છે. સાહેબ, કેટલી એવી પેઢી છે કે જેમના પિતા પણ અહીંયા ભણ્યા હોય અને એમનો સંતાન પણ અહીંયા ભણે અને 12મું ધોરણ પાસ કરીને આજે અન્ય કોઈ સંસ્થામાં અભ્યાસ
ટ્રાન્સફોર્મનો અવાજ કાઢવો પડે ભાઈ. ભાઈ પ્રશાંતભાઈ, બાળકો તમે થાક્યા હશો પણ આમ જો ઓડિયન્સ, બે લાઈન ફરીવાર આપણે આને સાંભળવા છે અને એને જોવા છે. કેટલા મસ્ત લાગે છે. પણ એક શરત છે, દરેકે પોતાના બે હાથ ઉપર કરવાના છે ને આ રીતે મૂવમેન્ટ કરવાની છે દરેક વિદ્યાર્થી હોય. 501 રૂપિયા સુરેશભાઈ, આહી રૂપિયા, 500 રૂપિયા હરેશભાઈ. અરે ખારવો ખલાસી તો ઈ કેવાય કે જે ફણીસર નાગ જેવા દરિયાની સામે ઉતરે અને ઉતરવું પડે, કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની પગલીને, નાના એવા સપનાની રેત વાળી ઢગલીને તોફાનો તરાપ મારે હાલે સાવ આપી જાય તોય જેની હિંમત અને આમ નહીં આપે એવો ખારવો ખલાસી, એવો હાડનો ખલાસી, એવો ખારવો ખલાસી, એવો હાડનો ખલાસી. ગોતીલો પોતાના જ દરિયામાં પોતાની જ ડૂબકીથી જાતનું અમૂલ મોતી લો. આમાં એવું છે કાર્યક્રમ અહીંયા ઉપસ્થિત હોય 501 રૂપિયા એમણે પણ જાહેર કર્યા છે. ખૂબ ખૂબ અનુમોદના. ભાઈ અહીંથી મહેમાનો છે એ રોકડ પુરસ્કાર આપે છે અને એમનું ગીત જ વગાડીએ, કોઈ હલશે નહીં. અને તમારે ભાઈ ડાન્સ નથી કરવાનો. હવે દેવુભાઈને વિનંતી કરીશ, સાથે ચેતનભાઈને પણ વિનંતી કરીશ અને મયુરભાઈ વેજાણીને પણ આવો સાથે જોડાવ. શાંતિભાઈનો આગ્રહ છે, અમારા મહેમાન બન્યા છો. તેણે મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે આગળ આવે અને રોકડ પુરસ્કાર એમના કર કમલોથી આ દીકરાઓને અર્પણ કરે. જય હો. ભૂમિકાબેન યુસી ગાંધી પ્રાથમિક શાળા, એમને વિનંતી કરી સ્ટેજ ઉપર આવે. 500 રૂપિયા અમારી સ્થાનિક કમિટી દ્વારા આજ કહે છે કે હમ હો ગયે કામયાબ, અને એક દિવસ શીર્ષક એવું રાખવાનું છે કે હમ હો ગયે કામયાબ. જય હો. વાહ. हम हो गए कामयाब.
શાંતિભાઈ મહેતા સાહેબ. ભાઈઓ હવે શાંતિ રાખો, થોડીક વાર બે જ વાત કરવાની છે. બહુ સરસ મારી સાથી મિત્ર ને મને જે હરમેશ મારી સાથે જોડાણ મારી કમિટીના છે હિતેશભાઈ અજમેરા, જેસલભાઈ શેઠ, જયદીપભાઈ પંડિતજી, પ્રશાંતભાઈ મણિયાર, જે અમારી કમિટી જો તમે જ્યારે અમે બોલાવી તો હાજર. બાળકો શાંતિ રાખો, હજી ઘણી મહત્વની જાહેરાત કરવાની. સાંભળો, અવાજ કોઈ ન કરે. તમે ઓનલાઈન છો, ભારતભરની અંદર ઘરે ઘરે આપણી આ સ્કૂલનો હમ હોંગે હમ યાદ આવું સરસ મજાનો પ્રોગ્રામ તમને મને ખબર છે કે તમે 3 કલાકથી સખત બેઠા છો અહીંયા. સાથે સાથે અમારા આમંત્રણને માને મેં પધારેલા દિલીપભાઈ રાઠોડ, ચેતનભાઈ લાતીવાળા, મયુરભાઈ વેજાણી, પ્રતાપભાઈ જોશી, ચંદુભાઈ પારેખ, બધાના નામની વગેરે મિત્રો, મારા બંને વિભાગના પ્રિન્સિપાલ શ્રીઓ, શિક્ષક ભાઈઓ અને બહેનો, વાલીઓ ભાઈઓ અને બહેનો અને મારા વિદ્યાર્થી મિત્રો અને દીકરીઓ, ઘણા સમયથી અમને એમ થાય કે પાલિતાણા એજ્યુકેશનથી નબળું કેમ રહે. અમારી સિદ્ધક્ષેત્ર જૈન એજ્યુકેશન સોસાયટી મુંબઈ એટલા પ્રયત્નો કરે કે આપણા બાળકો જિલ્લા કક્ષાએ નહીં, રાજ્ય કક્ષાએ નહીં, ભારતની અંદર ભારત કક્ષાએ પણ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણો વિદ્યાર્થી કેમ આગળ ન હોય. તમારે જે જોતી હોય મદદ અમને કહો. પાલિતાણામાં સંસ્થા ચાલે, બાલાશ્રમ, સાવિકાશ્રમ અને મુંબઈની બેઠેલા અમારા ટ્રસ્ટીશ્રીઓ ખૂબ ચિંતા કરે. પોતે કોઈ પણ વસ્તુ અમે કહીએ કે અમારા બાળકો માટે જરૂરિયાત છે, એક પણ વસ્તુનું વિલંબ કર્યા વગર અમને આ પાડી દે. જે બાળકો સખત બેઠી રહ્યા છે તે આખી સંકુલની અંદર સરસ મજાના બ્લોક આ વર્ષે મેં ફિટ કરાવ્યા. બાળકોને ડસ્ટ ન લાગે, જમતી વખતે કોઈ કાકરા ન પડે, ધૂળ ન લાગે અને બાળક નિરાંતે જમી શકે. ને જમીને પણ આરો પ્લાન પણ મુંબઈની મંજૂરીથી નખાયો. ત્યારબાદ આરો પાણી એકલો નહીં પણ ઠંડુ પાણી આવવું જોઈએ. આ ઠંડુ પાણી પણ આવ્યું. લાઇટ વપરાશ, એસી, પંખા માટે આપણે સોલાર પણ દાતાના વારી હિતેશભાઈના સહયોગથી આપણે નાખ્યો. હજી પણ અમે ઘણું કરવા માંગીએ. લેટેસ્ટ હું પણ મુંબઈમાં રહું છું. મારો દીકરો પણ ત્યારે હું જ્યારે જાઉં ને ત્યારે મને કંઈક નવો વિચાર આવે કે આપણી પાલિતાણાની સ્કૂલ માટે, આપણા બાળકો માટે આપણે કંઈક આધુનિક કરવું જોઈએ. આ વર્ષથી અમારા સ્ટાફના સંકલન સાથે કંઈક નવતર પ્રયોગ કરવા માંગીએ છીએ. એ જે અમે જોઈશું ત્યારે તમે જોશો
કે આપણું બાળક કેટલું ટેલેન્ટ થઈ રહ્યું છે. જ્યારે જ્યારે મેં વાલી મિટિંગ બોલાવીએ 99% વાલીઓ હાજર. મહિલા સંમેલન બોલાવ્યું 100% બહેનોની હાજરી. આ બતાવે છે કે અમારા વાલીઓ પણ હવે જાગૃત થઈ ગયા છે. દુનિયાની અંદર આપણે જો આગળ વધવું પડશે, ઘડિયાળના કાંટા આગળ ચલાવવા પડે, પાછળ નહીં ચલાવવાનું. જે દીકરાઓ અહીંયા ભણીને ડોક્ટર બન્યા, ઉદ્યોગપતિ બન્યા છે, સીએ બન્યા, પ્રોફેસર બન્યા, શિક્ષકો બન્યા, અને એ ના બન્યા તો કાંઈ નહીં, પણ એક રાષ્ટ્ર માટેના એક નીતિવાન વ્યક્તિ બન્યા છે. આ સંતાન આભારી છે. અમારો સમગ્ર સ્ટાફ પ્રાઇમરી, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સખત મહેનત કરે છે. આવે ત્યારથી જ્યાં સુધી બાળકો હોય, અમારા બાળકો કેમ આગળ વધે? આ બાળકો છે ને એ જીવતા પરમાત્મા ભગવાન છે. તમે મંદિરમાં જાઓ કે ન જાઓ, મસ્જિદમાં જાઓ કે ન જાઓ, દેરાસરમાં જાઓ કે ન જાઓ, આ બાળકોના દર્શન કરો એટલે તમને જીવતા પરમાત્માનો સ્વરૂપ બતાય. એ માટે જ અમે આપણી સેવા કરીએ છીએ. આ સંસ્થાનો હું જ વિદ્યાર્થી, અહીંયા આ સંસ્થા મારો બાબુ પણ ભણ્યો, અને હું આ સંસ્થાનો સેક્રેટરી બન્યો. એ જો કોઈ આભારી હોય તો અમારા જીવતા પરમાત્માના આભારી છે. ખૂબ જ મજા આવે. હું મહિનામાં 1-2 વખત બાળકોને ન જોઉં ને તો મારા જીવનમાં મૂંઝાય, ગભરામણ થાય. જ્યારે ગભરામણ થાય એટલે સ્કૂલ આવી જાઓ, આ બાળકોને જો એટલે મારું બધું આત્મા શાંતિ થઈ જાય. ખાસ કરીને અમારા આમંત્રણને માન આપીને જે વાલીઓ, જાગૃત વાલીઓ છે, જે આવ્યા તે બદલ સંસ્થાઓથી હું દિલથી આભાર માનું છું. તમારા બાળકોમાં જો કેવી તાકાત છે, આવા નાના ફૂલકાઓ તમે કોઈ દી એને જોયા નહીં ઘરે, આવા સરસ મજાના જોઈને અમારો આત્મા પણ ખીલી ઉઠ્યો. અવાજ 2 મિનિટ માટે નીકળો, બેસી જાઓ, બધા ચાલવાનું બંધ કરી દો. આ બધું એન્યુઅલ ડેની અંદર ખૂબ રસ લીધો અમારા પ્રિન્સિપાલજી. તમે અવાજ કરી લ્યો પછી હું બોલું, બેમાંથી એક કરવું પડશે આપણે. ભાઈ દરેક વિદ્યાર્થીને વિનંતી છે, પ્લીઝ જે ઊભા છે બેસી જાય ફટાફટ, કોઈ અવાજ નહીં કરે પ્લીઝ. છેલ્લે દીકરી હજી તું ઊભી છો, બેસી જા પ્લીઝ. અમારા પ્રિન્સિપાલ ઘનશ્યામજી રાઠોડ, પ્રાઇમરી વિભાગના પ્રિન્સિપાલ ભરતભાઈ ડાંગર, સુપરવાઇઝર પરેશભાઈ બાબરિયા, વિજયભાઈ ચૌહાણ, હેતલબેન, તમામ શિક્ષક ભાઈઓ અને બહેનો, તમારી આ મહેનત આ સંસ્થાના ગૌરવરૂપ બની. અમે કેમ જ બને કે આ સંસ્થાની અંદર શિક્ષકો કોઈ એવા નથી. શિક્ષકો કેવા છે? સારા કે ખરાબ? સારા કે ખરાબ? અને તમે સારા કે ખરાબ? બહુ સરસ. આપણે હજી વધારે સારા બનવાનું છે. આપણે કાંઈ હજી આગળ વધવું કે નથી વધવું? આપણે આઈટી ક્ષેત્રની અંદર, જાહેર જીવનની અંદર માતા પિતાને પણ ઉપયોગી થવાનું. માતા પિતાને પગે લગાય કે ના લગાય? લાગો છો? બધા વાલીઓ સમજી લીજો. આ બધું માનતા હો છો ઘરે, મારી પાસે આ પડે છે, પણ સરસ આ બધી જે કૃતિઓ તૈયાર કરાવી છે
એવા મારા શિક્ષક ભાઈઓ અને બહેનોને એક વિભાગની અંદર તમામને 500 રૂપિયા જાહેર કરું. સોસાયટી તરફથી જે બહેનો હતા ભાઈઓ શિક્ષકોએ જે સરસ પરફોર્મન્સ તૈયાર કરાવ્યું છે એ અમારા સંસ્થા માટે ગૌરવરૂપ છે. અમને ખૂબ આનંદ છે. એ તમામને 500 રૂપિયા, વિદ્યાર્થીઓને પણ 5000 રૂપિયા સોસાયટી આપવાની છે. જે લોકોએ ઇનામ જાહેર કર્યા એના તરફથી તમામ વિદ્યાર્થીઓને સરખે ભાગે આપી દેવામાં આવશે. પેલી જે નાના બાળકોને સરસ મજાના થેલા આપ્યા, છેલ્લે બાળકોને 100 વધારાના આપ્યા, કારણ કે બંને નાના બાળકો હતા અને ખૂબ જ તૈયારી મહેનત કરી હતી. પરિવાર આ સંસ્થા તમારા માટે ખૂબ જ ચિંતા કરે છે. વાલીઓ પણ કાંઈ તકલીફ હોય તો અમારા બંને વિભાગના પ્રિન્સિપલને મળી શકે છે. વધારે કાંઈ તકલીફ હોય ન કાંઈ થાય તો મારી સાથે વાત કરી શકે છે. આપણે સાથે સૌ સરસ મજાની આ સ્કૂલ બને, મારા ફૂલ જેવા બાળકો સરસ બને, ખૂબ આગળ વધે, એના પોતાનું પણ નામ રોશન કરે, એના મમ્મી પપ્પાનું, આ સંસ્થાનું અને આપણા પાલિતાનું નામ રોશન કરે એવી પરમાત્મા છે પ્રાર્થના કે વિરમું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર શાંતિભાઈ મહેતા સાહેબ. કાર્યક્રમના અંતમાં ટ્રસ્ટીગણ, ડીઓ કચેરીના પ્રતિનિધિ ડોડિયા સાહેબ, માતાઓ, બહેનો, વાલીઓ, વડીલો અને ભૂલકાઓ ઉપસ્થિત છે. ત્યારે ક્યારેક આપ આવ્યા કરો તો સંબંધ જેવું લાગ્યા કરે અને આપની ઘડી બે ઘડી ડૉક્ટર ઘનશ્યામસિંહ રાઠોડ સાહેબને વિનંતી કરું કે આજના કાર્યક્રમની આભાર વિધિ કરે. રાઠોડ સાહેબ. હા, સાથે આભાર વિધિમાં ભરતભાઈ ડાંગર, અમારા યુસી ગાંધી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ છે ભરતભાઈ ડાંગર, એ પણ સ્ટેજ ઉપર આવશે. આજના આ વિદ્યાર્થી મિત્રો વધારે સમય નથી લેવો, પણ ધોરણ 8, ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પોતાની શૈક્ષણિક પ્રગતિ માટે જ્યારે એક ડગલું આગળ વધી રહ્યા છે ત્યારે અમે શાળા પરિવાર વતી એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ આપીએ છીએ. સાથે સાથે વિદ્યાર્થીઓને કહેવાનું મન થાય કે હંમેશા જીવનમાં ઊંચું લક્ષ્ય નક્કી કરજો અને એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે હંમેશા મહેનત કરજો. આ તકે અમે શાળાના સેવકથી લઈને પટ્ટાવાળાથી લઈ અને શાળાના વિદ્યાર્થીઓના વાલી કે જેમણે આ સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈ અને વેશ પરિધાન માટે પણ મહેનત કરેલી છે એની પણ અમે આ તકે ખાસ નોંધ લઈએ છીએ. સાથે સેવકોથી લઈ અને આ બધા જ અમારી સાથે જોડાયેલા છે અને અમારી સિદ્ધ ક્ષેત્ર એજ્યુકેશન સોસાયટી એના મુંબઈ રહેલા પદાધિકારીઓ અને સ્થાનિક લેવલના પદાધિકારીઓ એમને સૌનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટેનો પ્રયત્ન છે એની પણ અમે આ તકે નોંધ લઈએ છીએ. વિશેષ રાઠોડ સાહેબ કહે છે. બધા વિદ્યાર્થી એકદમ બાબરિયા સાહેબ ત્યાં જે વિદ્યાર્થીઓ હોય એ સાંભળે, ઊભા હોય તો એને ઊભા રહેવા દેજો. બધા જ એકદમ સાયલન્ટ, કોઈ અવાજ નહીં કરે, કોઈ બોલશે નહીં પ્લીઝ. 2 મિનિટ. સમય વર્તી જવા જેવો સમય આવ્યો છે અને બસ અહીં અટકી જવા જેવો સમય આવ્યો છે. સિદ્ધ ક્ષેત્ર એજ્યુકેશન સોસાયટી સંચાલિત અમારી ચમો વિદ્યાલય હાઈસ્કૂલ અને ઉત્તમચંદ છગનલાલ ગાંધી પ્રાથમિક શાળાના આ વાર્ષિકોત્સવમાં ઉપસ્થિત અમારી સંસ્થાના સેક્રેટરી શાંતિભાઈ મહેતા, નગરપાલિકાના બંને કાર્યવાહકો પ્રમુખ શ્રી ભૂપેન્દ્રસિંહ ગોહિલ અને અમિતભાઈ, ડીઓ ઓફિસમાંથી ઉપસ્થિત અમારા માર્ગદર્શક એવા સંજયસિંહ ડોડિયા સાહેબ, સ્થાનિક કમિટીના મેમ્બર હિતેશભાઈ, પ્રશાંતભાઈ, જેસલભાઈ, અમારા પંડિતજી, ચેતનભાઈ, દેવુભાઈ, પ્રતાપદાદા, અમારી બંને સંસ્થા સાવિકાશ્રમના ગૃહમાતા નીતાબેન અને એમની ટીમ, બાલાશ્રમના ગૃહપતિ એવા હસમુખભાઈ, ભારિયા સાહેબ,
અમારા બંને વિભાગના સુસજ્જ એવા શિક્ષકો જેમના કારણે આ શક્ય બન્યું છે. તમે તાળીઓ પાડો બધા, શિક્ષકો માટે તાળીઓ પાડો પ્લીઝ. હાથ ઊંચા કરીને તાળીઓ પાડો, મોઢું બંધ રાખો. આ બંને વિભાગના શિક્ષકો માટેની તાળીઓ છે. તમારી તાળીઓ એ અમારો પુરસ્કાર છે. આ સિવાય અમારા સેવકો, NSSના વોલેન્ટિયર અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અમારા આ સુંદર કાર્યક્રમમાં આપ સૌએ હાજરી આપી. આ સિવાય આ એક ટેકનોલોજીના માધ્યમથી દૂર સુધી અમારા મુંબઈ કમિટીના બધા જ BC મહેતા સાહેબ, કિશોરભાઈ, અતુલભાઈ, રજનીભાઈ, રમેશભાઈ, ભોગીલાલભાઈ, શાંતિભાઈ, હેમચંદ શાહ, બધા જ જે અમને જોઈ રહ્યા છે અને ખુશ થતા હશે જ્યાં હશે ત્યાં, એ બધાને અમે આ સ્ટેજ ઉપરથી બંને વિભાગના આચાર્યશ્રીઓ પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ. અને અમે આપ સૌને પણ, વાલીઓને પણ વંદન કરીએ છીએ કે તમારી અમારા આ કાર્યક્રમમાં જે હાજરી રહી, શિસ્તબદ્ધ હાજરી રહી, તમે ઉત્સાહપૂર્વક અમારા આ કાર્યક્રમમાં જોડાયા છો, ત્યારે અમે આપ સૌ વાલી વર્ગને પણ પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ. વિદ્યાર્થીઓ સાથે આખો વર્ષ દરમિયાન ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે. એ ઘણા બધા કાર્યક્રમોમાં ઘણા બધા પ્રકારના અમને અનુભવ થતા હોય છે, પણ આપણી પાસે સમય નથી. આ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની શુભેચ્છાનો કાર્યક્રમ પણ છે. એ વિદ્યાર્થીઓ હવે પછી અન્ય સંકુલમાં જઈને ભણવાના છે, એના ભવિષ્યમાં જવાના છે, ત્યારે મારા એ વાલા વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ. જીવનમાં ખૂબ આગળ વધે, સાજા નરવા રહે અને માતાજી એને કરોડ વર્ષના કરે, એવી પણ શુભેચ્છા આપું છું. તમને સાહેબ જાણીને એવું થશે કે અહીંયા જે કાર્યક્રમ ચાલુ હતો ને, એવો જ એક કાર્યક્રમ અંદર પણ ચાલુ હતો, વાર્ષિકોત્સવ. હું ત્યાં થોડી વાર પાછળ ગયો હતો ને, તો અહીંયા જે કૃતિ ચાલતી હોય ને એમ સમાંતરે ત્યાં પણ એક કૃતિ ચાલતી હતી. અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આમ તો એવું કહેવાય અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આવે છે કાર્યક્રમને માણવા, અને એ પણ બધા ખૂબ સરસ રીતે જોડાય છે. અમારા નાનકડા સુંદર પરિસરને, પવિત્ર પરિસરને તમે બધા આવી અને વધારે ઉજળું બનાવો છો, વધારે રૂડું બનાવો છો, ત્યારે પુનઃ આ આખા કાર્યક્રમમાં જે જોડાયા છે એ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક અમારી સોસાયટી વતી, બંને વિભાગની શાળાઓ વતી, એમના શિક્ષકો વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આપ સૌ પુનઃ આ રીતે જોડાતા રહો. એક છેલ્લી લાઈન એવી છે કે રંગો ભરેલી સાંજના રંગો ઢળી જશે. વ્યાસ સાહેબ ક્યાં છે? વ્યાસ સાહેબ તો આજે શિસ્તમાં હતા. યસ, સંભળાય છે ને? હજી છોકરાઓ બહાર ઉભા છે, અવાજ સાંભળે છે કે રંગો ભરેલી સાંજના રંગો ઢળી જશે અને ટહુકા ફરીને નીડમાં પાછા શમી જશે. રંગો ભરેલી સાંજના રંગો ઢળી જશે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ, શુભરાત્રી. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. શ્રી ચમો વિદ્યાલય